શિક્ષકોની BLOની કામગીરીમાંથી મુક્ત કરવાની લઈ NSUIના ધરણા। હાલ શિક્ષકોને BLO SIRની કામગીરી સોંપવામાં આવી છે, તેને લઈને એકતાનગર ખાતે NSUI ધરણા પર બેઠા છે। NSUIના જિલ્લા પ્રમુખ તેજસભાઈ તડવીનું કહેવું છે કે શિક્ષકોને BLOની જે કામગીરી સોંપવામાં આવી છે તેને લઈને શાળામાં બાળકોને શિક્ષણ બગડી રહ્યું છે તથા બાળકોને ભણાવવાના બદલે શિક્ષકોને અન્ય કામગીરી સોંપતા બાળકોના શિક્ષણ પર તથા ભાવિ પર માઠી અસર પડી રહી છે। EC બાળકોના ભવિષ્યની ચિંતા કરે છે, બાળકોના ભવિષ્યનું જોખમ કોણ લેશે વગેરે જેવા સૂત્રોચ્ચારના બેનરો સાથે ધરણા પર બેઠા હતા। કાર્યક્રમમાં સ્થાનિક પોલીસ પણ ઉપસ્થિત રહી હતી। ટીમ NSUI દ્વારા 2023ની અંદર રાજપીપળા ખાતે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। એની અંદર અમે સ્પષ્ટ એવો ઉલ્લેખ કર્યો હતો કે જે BLOની જે કામગીરી છે બૂથ લેવલ મેનેજમેન્ટની, આ જવાબદારીમાંથી શિક્ષકોને 100% સંપૂર્ણ બાકાત રાખવામાં આવે, કેમ કે મારા આદિવાસી બાળકો શિક્ષણ વિહોણા બની રહ્યા છે। હવે શિક્ષકો પાસે જે BLOની કામગીરી કરાવવામાં આવે છે એના લીધે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ બગડી રહ્યો છે, ત્યારે આ ખૂબ ગંભીર બાબત છે। હાલની અંદર પણ ગુજરાતની અંદર SIRની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે આ SIRની પ્રક્રિયા 1 મહિનાની અંદર પૂર્ણ કરવાની હોય ત્યારે આ જવાબદારી પણ શિક્ષકો પાસે કરાવવામાં આવે છે, ત્યારે આ ગંભીરથી અતિ ગંભીર મુદ્દો છે। આ મુદ્દાને ધ્યાનમાં લઈને ટીમ NSUI સાથે અમે કેવડિયા રામચોક ખાતે ધરણા પ્રદર્શન ઉપર બેઠા છે। જો શિક્ષકોને 100% BLOની કામગીરીમાંથી બાકાત નહીં કરવામાં આવે તો આવનારા સમયની અંદર પણ આક્રમક પ્રોગ્રામ નર્મદા જિલ્લાની અંદર કરશું। તમે વિચાર તો કરો, એક વિડીયો અમે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતેનો એક મેડમનો અમે જોયો હતો। એ મેડમ 10માની અંદર અભ્યાસ કરાવે છે, એમનો મેન સબ્જેક્ટ છે વિજ્ઞાન અને મેથ્સ। આ બે વિષય 10મા ધોરણની અંદર અભ્યાસ કરાવે છે, ત્યારે આવા મેન વિષયના શિક્ષકોને પણ SIRની પ્રક્રિયાની અંદર સમાવેશ કરવામાં આવેલો છે। આ તો બહુ ગંભીર મુદ્દાઓ છે, આ કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ અમારા જે આદિવાસી બાળકો છે એમના ભવિષ્ય સાથે કંઈક ને કંઈક છેડછાની થતી હોય એવું અમને લાગે છે। આવનારા સમયની અંદર આવું થશે તો ટીમ NSUI શાંત નહીં બેહે, નર્મદા જિલ્લાની અંદર મોટું આંદોલન કરશું। મારું નામ તરવી તેજસ, NSUI જિલ્લા પ્રમુખ નર્મદા।